ઓમ શાંતિ. જો 5:30 થઈ ગયા છે. હવે ચાલો આપણે જવાની તૈયારી કરીએ. ઓમ શાંતિ. કેમ છે બધાને? મજા જશો? મને પણ ખૂબ મજા છે, ખૂબ આનંદમાં છીએ. ભગવાન સરસ રીતે ચલાવે છે અને ચાલતા રહીએ છીએ. તમારા બધાની દુઆઓથી પણ ચાલીએ છીએ અને બાબાની કૃપાથી પણ ચાલીએ છીએ. તો ચાલો આજ દિવસની શરૂઆત કરી દઈએ. અને આજે છે સતગુરુવાર. અને સતગુરુવાર એટલે રોજ તો આપણે ભગવાનને ઘરે ભોગ ધરાવતા હોઈએ, પરંતુ આજના દિવસે સેન્ટરમાં ભોગ લગાવાય. જો બનશે તો કોશિશ કરીશ કે તમને હું બતાવીશ કે કેવી રીતે ભોગ લાગે. એક વખત તો હું બતાવીશ. તો અમૃત વેળા પણ ખૂબ મેં સરસ કર્યા અને શિવ બાબાની સાથે એવો અનુભવ કર્યો. અમુક એવા દિવસો હતા કે જ્યારે પરિસ્થિતિના એવા દિવસો અમુક આવે જીવનમાં કે યોગ ન લાગે. અને તો એ જ આપણામાં મોટામાં મોટી ખામી છે કે આપણો યોગ ભગવાનની સાથે ન લાગે. વાતમાં બાબા શિવ બાબા યાદ ન આવે. પરંતુ હવેના દિવસો એવા છે કે હું પુરુષાર્થ કરું છું અને મને મારા ઉપર ગર્વ છે કે મને બાબાએ પાછી ફરી વખત ઊભી કરી દીધી અને ફરી વખત હું બાબા સાથે યોગ લગાવી શકું છું. એટલે બાબાની સાથે યોગ એટલે શું? યોગ એટલે એક જાતનું જોડાણ એટલે પરમાત્માની સાથે જોડાણ. કોઈ પણ વસ્તુ હોય એને જોડીએ એટલે એમ કહેવાય કે એનો યોગ લાગી ગયો. તો યોગનો મતલબ જ થાય જોડાણ. તો ભગવાનની સાથે યોગ લગાવવો, ભગવાનની સાથે જોડાવું, એને કહેવામાં આવે યોગ. તો આ યોગનો પ્રયોગ કરવાથી આપણું મન પણ શાંત રહે છે, ચિત્ત પણ શાંત રહે છે અને એકદમ દિવસની શરૂઆત ખૂબ સરસ રીતે જાય છે. તો દિવસની શરૂઆતમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે ને, ઘણી બધી, ક્યારેક મુશ્કેલીઓ પણ આવે ને ક્યારેક ખુશી પણ આવે. તો એ ખુશીનો પણ આપણે પ્રેમથી સ્વીકાર કરીએ અને કોઈ પણ મુસીબત આવે તો એનો પણ આપણે પ્રેમથી સ્વીકાર કરીએ. એના માટે શિવ બાબા આપણને શક્તિ ભરે છે અત્યારે અમૃત વેળામાં. તો અમૃત વેળા કરવાના ઘણા બધા ફાયદા છે. કોઈ શા માટે 3-3:30 વાગે ઉઠે? કારણ કે શિવ બાબા પોતાની શક્તિઓનો વરસાદ કરતા હોય. સવારના પોરમાં પોતાની શક્તિઓનો વરસાદ કરતા હોય. તો જે બાળકો ઉઠી જાય છે તો એમને એ વરસાદનો લાભ મળે છે. અને બાકી તો દુનિયાને મળે જ છે, પરંતુ જે બાળકો ઉઠી જાય છે, ભગવાનની સાથે તાર જોડે છે, એમને એ વરસાદનો ભરપૂર આનંદ મળે છે. એટલા માટે હું પણ એ આનંદ લઉં છું અત્યારે અને પોતાની જાતને ચાલો 5:30 થઈ ગયા છે. આપણે ઘરેથી બહાર નીકળીએ. આજે મારા હસબન્ડ કમલેશ, એમની પણ રજા લઈ લઈએ અને શિવ બાબાની પણ રજા લઈ લઈએ. ચાલો, બાબા આગળ જવા માટે આપણને ખૂબ શક્તિ આપે. એટલા માટેથી પણ બાબાની રજા લેવી જરૂરી છે. હંમેશા પણ ક્યાંય પણ જઈએ તો આપણે ભગવાનની રજા લીધા વગર ઘરેથી બને ત્યાં સુધી નીકળીએ નહીં. ચાલો આપણે લાઈટ બંધ કરી દઈએ. બાબાની પણ રજા લઈ લઈએ. ધીમે ધીમે આગળ વધતા જઈએ. આપણું બેગ અહીંયા પડ્યું છે. ચાવી નહીં ક્યાં? ચાવી પણ આપણા હાથમાં આવી ગઈ છે. તો ચાલો હવે જઈએ બહાર. અહીંયા લાઈટ કરી દઈએ બંધ અને બહાર જો કેટલું ખુશીનું વાતાવરણ છે ને. આકાશમાં અંધારું. અમે સેન્ટરે જઈએ ને તો સેન્ટરે જતાં અમે એકલા ન હોઈએ, અમારી સાથે એક બીજા પણ બેન હોય. તો એ બેનને પણ સાથે સાથે લઈ જવાની હોય. તો એ પણ અત્યારે મારી રાહ જોતા હશે. ચાલો, ઓમ શાંતિ.
તો અમે ફરી વખત બાબાની દ્રષ્ટિથી ભરપૂર થઈ અને પછી પાછા ઘર તરફ જઈએ. સવારમાં મુરલી ક્લાસ સાંભળીને આવી ગયા, તૈયાર થઈ ગયા છીએ હવે નવા દિવસની શરૂઆત કરવા માટે. તો ચાલો આજે શું કરીએ છીએ આખો દિવસ હું તમને દેખાડીશ. આજે છે ગુરુવાર, સતગુરુવાર. આજ ગુરુવારના દિવસે બાબાને ભોગ પણ એકદમ સરસ ફર્સ્ટ ક્લાસ ધરાવશું આપણે. અને આજે નિવેદ પણ છે, તો નિવેદ પણ કરશું, માતાજીને ધરાવશું. તો ચાલો દિવસની શરૂઆત કરીએ. ઓમ શાંતિ. થોડો થોડો ઝરમર ઝરમર હતો, અત્યારે તો એકદમ ઉઘાડ જેવું લાગે છે. હવે કદાચ આવે પણ વરસાદ અને કદાચ ન પણ આવે, કઈ કહેવાય નહીં. પ્રકૃતિ છે, ક્યારે પોતાનો રંગ બદલી દે એનો કોઈ ભરોસો નથી. દિવસની શરૂઆત કરી દઈએ. ઘરના બધા કામ ધીમે ધીમે પૂરા કરીએ. જો છેલ્લું હવે ફળિયું બાકી છે તો હું ફળિયું વાળી નાખું. દિશાએ બીજા અધૂરા કામ હતા બધા પૂરા કરી નાખ્યા. સાક્ષી પણ પોતાનું કામ કરીને નોકરી ઉપર જતી રહી. બાળકો પણ બંને પોતપોતાની રીતે તૈયાર થઈને પોતાના કામ ઉપર જતા રહ્યા. ઉપર કામ પણ મકાનનું કામ ચાલે છે, મિસ્ત્રી કામ એ પણ સરસ રીતે ચાલે છે. તો હવે આજે આપણે કરવાના છે નિવેદ. તો બાબાને પણ આપણે ભોગમાં એ જ ધરાવશું અને માતાજીને પણ આપણે આજ નિવેદ ધરાવવાના છે. તો બધી ખૂબ સરસ મજાની તૈયારી કરવાની છે. ખીરામાં શું નાખ્યું છે? આ ખીરામાં અડદની દાળ હોય અને થોડીક મસ્તી મગની દાળ હોય. બસ આપણે તો વડા ઓલા નથી થતા ને, ઓલા પાડીને થાય, તળીને આપણે કેમ ભજીયા કરીએ એવી રીતે બને. પછી ત્યાર પછી લાપસી બનશે. એ આપણા વરા પ્રમાણે હોય કે જેટલા લોકો હોય ને એટલું આપણે બનાવીએ. તો આ સવા છાલીઓ આપણે લાપસીનો લોટ લીધો છે અત્યારે. પછી આ સુખડી હોય તો એ સવા વાટકી લીધી છે સુખડીનો લોટ. પછી ખીચડી હોય તો ખીચડી પણ સવા વાટકી લીધી છે. કાચા ચોખા હોય એ પણ સવા વાટકી છે. અને તલવટ હોય તો એના માટે થઈને તલ સવા મુઠ્ઠી લીધા છે. પછી એક મુઠ્ઠી તલ લઈએ ને તો સવા જેટલો આપણે ગોળ પણ અંદર ઉમેરીએ ને. તો એની સાથે એક શ્રીફળ હોય. આ જે કાચા ચોખા છે ને પછી જ્યારે સારો વાર હોય ને ત્યારે આપણે એમને રાંધી નાખવાના, પછી ઘરમાં ખાઈ લેવાના એવી રીતે. અને શ્રીફળ તો અત્યારે જ તે વધેરી નાખવાનું, બરાબર. અને સાથે એની સાથે ઘી જોશે અને એની સાથે ગોળ જોશે. આટલી વસ્તુ આપણે નિવેદમાં જોઈએ. તો આજે બાબા તે આજ જમશે. આજ બાબાને પણ આજ ભોગમાં ધરાવવાનું છે. અને સાથે એક આપણે બટેટાનું શાક રસાવાળું કરી નાખશું. એટલે ખીચડી બનાવીએ ને તો એમાં બધા ખાઈ શકે. આજે રોટલીમાં અને ભાખરીમાં બધામાં વિદાય ને રજા. આજે ખાલી નિવેદ જ બધાએ જમવાના છે. તો બાબાને પણ આજ આપણે નિવેદ જમાડવાના. હા, કઢી કરીએ અથવા તો બટેટાનું શાક કરીએ. તો આજ બટેટાનું શાક કરી નાખીએ રસાવાળું, બરાબર. તો ચાલો આપણે સરસ મજાની તૈયારી થઈ ગઈ છે. હવે ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. ચાલો ત્યાંનું બેન પણ વચ્ચે વચ્ચે ઉઠી ગયા છે તો એની સાથે પણ થોડીક મસ્તી કરી લઈએ. રસોઈ પણ કરતા જઈએ છીએ સાથે સાથે ત્યાંનું બેનની સાથે મસ્તી પણ કરતા જઈએ. એમને તો ટેન્શન થોડુંક લેવું જરૂરી. બની ગયા મમ્મી નિવેદ? હા જો બની ગયા. લાપસી બની ગઈ, વડા બની ગયા, તલવટ બની ગયા, ખીચડી બની ગઈ, સુખડી બની ગઈ. આ કાચા ચોખા એમને ધરવાના હોય, જ્યારે સારવાર આવે ને ગમે ત્યારે બનાવી નાખવાના. અને શ્રીફળ હોય એક, શ્રીફળને આપણે હમણાં કાઢી અને ધોઈ નાખશું. એટલે આ 7 નિવેદ માતાજીના બની ગયા. તો બાબાને આમાંથી જ ધરવા? હા, બાબાને પેલા ભોગ ધર દઈએ. પછી સાથે આપણે બટેટાનું શાક પણ બનાવ્યું છે. કારણ કે ભાખરી રોટલી તો કાંઈ કરી નથી, પણ ખીચડી ને એવું બધું હોય એટલું બધું તો જમાય તો નહીં. એટલે ખાલી શાક હોય એટલે બધા જમી લેશું, બરાબર.
માં કુળદેવી જ્વાળામુખીમાં સૌની રક્ષા કરે, આખા પરિવારની, આખા કુળની રક્ષા કરે. બસ માતાજી જ સૌનું ભલું કરે, બસ એવી જ આશાથી અમે માતાજીને નિવેદનો સ્વીકાર કરાવ્યો. ત્યાર પછી મેં પણ ખૂબ દિલથી અને પ્રેમથી બાબાને ભોગ સ્વીકાર કરાવ્યો. બાબાને કીધું કે બાબા તમારું આપેલું તમને જ અર્પણ કરીએ છીએ, ખૂબ દિલથી સ્વીકાર કરજો, પ્રેમથી સ્વીકાર કરજો. ચાલો, ત્યાંનો બેન સરસ મજાના તૈયાર થઈ ગયા છે. એકદમ નાસ્તા પાણી કરી અને એકદમ રેડી થઈને દાદીનો હાથ પકડીને કહે કે ચાલો દાદી હવે થોડીક વાર બહાર આટો મારવા જઈએ. ત્યાંનો થોડીક વાર આટો મરાવીએ. ત્યાં દિશાબેને દીવાબત્તીની તૈયારી કરી અને દીવાબત્તી કરવા માટે અમે પણ આવી ગયા. આપણે આજ બનાવવાના છે. આ દહીંવાળાનું દહીં છે. જો આ ખાંડ પીસેલી છે, દહીંમાં મસ્ત નાખી દઈએ. એકદમ દહીં એકદમ સ્મૂથ હોવું જોઈએ, પંજાબી દહીં જેવું હોય ને હા, એવું દહીં હોવું જોઈએ. અને જો ખાંડ અંદર નાખી દીધી. મીઠું દહીં બનાવવાનું અને એકદમ ચીલ દહીં, એકદમ ઠંડુ દહીં રાખવાનું. વડા તૈયાર છે. વડા જો તૈયાર છે ને, આપણે આજ નિવેદ કર્યા હતા ને બપોરે, હા, તો વડા બપોરે જ બનાવી નહીં ખાતા, એટલે એટલા માટે જ આજ દહીં વડાનો પ્રોગ્રામ કર્યો. હા, એટલે હમણાં સરસ ગરમ પાણીમાં વડાને રાખી અને પછી દહીં વડા બનાવ. જીરું તે શેકાઈ ગયું છે. હા, એ બધું હમણાં કરશું, મસાલો કરશું ને ત્યારે. તો આ દહીં તૈયાર હે ને. અને થોડીક વાર એકદમ સરસ મજાનું ઠંડક કરવા માટે થઈને ફ્રીજમાં મૂકી દઈએ. હા, એટલે જમવા બેસે ને એટલે એકદમ સરસ ઠંડુ તો થઈ મજા જાય. આવે. આ સાથે જ આ વ્લોગનો આપણે પૂર્ણાહુતિ કરી દઈએ. ચાલો, ઓમ શાંતિ બધાને.